હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની આપણી રેસીપી હેલ્ધી મેથીનું શાક. મેથી તો તમે વઘારમાં તો ઘણી બધી વાર જોઈ હશે, પણ એનું શાક કેવી રીતે બને અને એ પણ પીનટજી ઓઇલમાં, જે 11 સ્ટેજમાં એની મગફળીનું શોર્ટિંગ કરી સારા દાણામાંથી એ ઓઇલ બનાવવામાં આવે છે અને એ ઓઇલમાંથી આપણે બનાવવા જઈ રહ્યા છીએ મેથીનું શાક. આ રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરી બાય વિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આજની આપણી રેસીપી છે સ્પેશિયલ. આ મોન્સૂનમાં પણ બનતી હોય છે અને વિન્ટરમાં પણ બનતી હોય છે. તો આજની આપણી રેસીપી છે મેથીનું શાક. મેથીનું શાક માટે તમને એક ટિપ્સ કહું કે મેથીનું શાક છે ને, કે આમ લોકો એવું કહેતા હોય છે કે બને ત્યારે ચીકણું લાગતું હોય અને મજા ન આવતી હોય, પણ આના મેથીના ઘણા બધા બેનિફિટ્સ છે. મેથી તમે સવારે પલાળો અને એનું પાણી પીવો તો એના બી બેનિફિટ્સ છે. મેથી આમ જ તમે ચાવી જાઓ પલાળેલી તો બી એના બેનિફિટ્સ છે. અને ઘણા બધા છોકરાઓ તો સમજો કે મેથી ખાતા જ નથી, તો એને કઈ રીતે ખવડાવાય તેને માટેનો આ વિડીયો છે અને આ રેસીપી છે. તો સૌપ્રથમ આપણે ખાવાની મેથી, જે આપણે વઘારમાં યુઝ કરતા હોય તે મેથી મેં લીધી છે અને એ મેથીને મેં 7 થી 8 કલાક પહેલાં પલાળી દીધી છે. અને પહેલાં પછી એ આ રીતની દેખાતી હોય છે, તમે જોઈ શકશો. તો એક વારનું પાણી મેં કાઢી નાખ્યું છે અને બીજી વારનું પાણી મેં ભર્યું છે, એટલે જે એની કડવાશ છે એ પાણી તમારે પી જવાનું છે જો તમે પીતા હોય તો એના બી બેનિફિટ ઘણા બધા છે. હવે આ મેથી પલાળીને તમે જોઈ શકશો મગના દાણા જેવી થઈ ગઈ છે. ત્યારબાદ આ મેથીના શાકમાં કયા ઇન્ગ્રીડિયન્ટ્સ હશે તે જોઈ લઈએ. તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ મેથી છે. ત્યારબાદ એની અંદર મરચાં આ રીતના ઝીણા ટુકડા કાપેલા, આદુ લસણના ટુકડા, લસણ મેં આખું રાખ્યું છે ને આદુના ટુકડા કર્યા છે, આદુ લસણની પેસ્ટ વાટેલી, મરચાંની પેસ્ટ વાટેલી, સિંધવ મીઠું, હળદર. ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી આ બની જાય છે અને આ બનશે આપણા પીનટજી ઓઇલમાં. પીનટજી ઓઇલ ખૂબ જ સરસ મગફળીમાંથી આ ઓઇલ બનાવવામાં આવે છે, જે મગફળીને 11 સ્ટેજમાં શોર્ટિંગ કરીને બનાવવામાં આવે છે. એને સારી મગફળીમાંથી આ ઓઇલ હોય છે, એટલે આ ઓઇલ પણ આપણા ખાવા માટે ખૂબ જ હેલ્ધી છે. તો ચલો આપણે આપણી રેસીપી માટે સૌપ્રથમ મેથીને બાફવાની છે. તો એના માટે મેં એક આ રીતનું વાસણ મૂકી દીધું છે અને મેં કીધું તેમ કે મેં આ મેથી એક પાણીથી ધોઈ લીધી છે. હવે આપણે એને બાફવા મૂકી દઈશું મેથીને. મેથી જ્યારે તમારી અધકચરી બફાઈ જાય એટલે આપણે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ અને મસાલા કરશું. પણ આપણે આ મેથીને થોડી ઉકળે એટલે આ પાણી પણ આપણે કાઢી લેવાનું છે, એટલે આ મેથીમાં જે કડવાશ છે તે તમને લાગશે અને છોકરાઓ ઝટપટથી ખાઈ લેશે. મેં તમને કીધું તેમ કે આપણે આપણું જે મેથીમાં થોડોક એક વડકો આવે એટલે કકડે ત્યારે તરત જ એ પાણી પણ આપણે કાઢી લેવાનું છે. એટલે તમારી જે મેથી કડવી લાગતી હોય તમને તે લાગે નહીં. અને ફરીથી આપણે આ મેથીને પાછી બાફવા મૂકવાની છે, એટલે જે આપણે શાક બનાવવાના છે એ કન્ટિન્યુ કરવાનું છે કે જ્યારે મેથી અધકચરી બફાઈ જાય. તમે જોઈ શકશો આ મેં બીજી પેન મૂકી દીધી છે. હવે એની અંદર આપણે આપણું જે પાણી છે એક વારનું તે કાઢી લીધું છે. આ પાણીને પણ તમે ઠંડુ કરીને પી શકો છો. ફરીથી આપણે આપણું શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે, તો કે એમાં આપણે પાછું પાણી એડ કરી દઈશું. હવે એને કચરી મેથી આપણી બફાઈ ત્યારબાદ આપણે એનો મસાલો કરશું. આની અંદર ખૂબ જ ઓછા ઓઇલમાં આ મેથી બનતી હોય છે, એટલે હેલ્થ માટે ખૂબ જ સરસ હોય છે. તો જરૂરથી વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. હવે તમે જોઈ શકશો આપણી મેથી અડધી ઉપર ચડી ગઈ છે, ત્યારે આપણે એની અંદર મરચાં એડ કરશું કાપેલા. ત્યારબાદ આપણા આદુ અને લસણ, જેને મેં આદુને કટ કર્યા છે અને લસણ આખું રાખ્યું છે. ત્યારબાદ એની અંદર જશે ટેસ્ટને અકોર્ડિંગ લીલું મરચુંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ. હવે એને આપણે સરખું આ રીતે મિક્સ કરી દઈશું.
અને એનું પાણી આપણે આને ડ્રાય બનાવવાની છે. તો મેં ગેસને થોડો ફાસ્ટ કરી દીધો છે કે ઝડપથી આપણું પાણી બળી જાય. હવે આપણે એની અંદર નાખશું હળદર. તો આપણો મેથીના શાકનો કલર ખૂબ જ સરસ દેખાશે અને ટેસ્ટને અકોર્ડિંગ આપણું સિંધવ મીઠું. તમે એ વિચારતા હશો કે હજુ આમાં તેલ નાખ્યું નથી, તો તેલ આપણે જ્યારે આપણું આની અંદરનું પાણી બળી જાય અને ડ્રાય થઈ જાય આપણી મેથી, ત્યારે એની અંદર આપણે ઓઇલ એડ કરશું. તો હવે તમે જોઈ શકશો આપણે પાણીને શોષવાઈ જાય મેથીમાં અને ડ્રાય થઈ જાય મેથી ત્યાં સુધી એને થવા દેશું. તમે જોઈ શકશો આપણી મેથીની અંદર જે પાણી હતું તે બળી ગયું છે અને આપણી મેથી ડ્રાય થઈ ગઈ છે. આ સ્ટેજ પર આપણે આપણું પીનટ જી ઓઇલ નાખવાનું છે. 1 થી 2 ચમચી. મેં તમને કીધું હતું તેમ કે આ ખૂબ જ ઓછા ઓઇલમાં બનતી હોય છે, કારણ કે આપણી આ રેસીપી હેલ્ધી છે. મોટા વડીલો માટે પણ સારી છે અને બાળકો માટે પણ સારી છે. આપણે જે એનું કડવું પાણી હતું તે કાઢી નાખ્યું હતું, એટલે મેથીનું શાક તમને જેમ મગનું શાક ખાતા હોય કોરું એ રીતનો ટેસ્ટ આવશે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કોણે કોણે આ રેસીપી ટ્રાય કરી. આપણી મેથી થઈ ગઈ છે, તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું.